સમાચારો જોઈએ વિસ્તારથી ને અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગણેશ જાડેજાની જામીન અરજી મંજૂર થઈ ચૂકી છે। જેલમાં જ રહી અને ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડી હતી, ચૂંટણી જીત્યા હતા અને વાઇસ ચેરમેન પણ બન્યા છે। વરણી આજે વાઇસ ચેરમેન તરીકેની કરી દેવામાં આવી છે અને હવે ગણેશને જામીન પણ મળી ગયા છે। કેતન પાસેથી વિગતે જાણીએ કઈ કઈ શરતોના આધારે જામીન આપવામાં આવ્યા છે। કેતન, ચોક્કસ નુપુર કે જે રીતે ગણેશ જાડેજાને જામીન અરજી જે છે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે અને તેમાં શરતો મૂકવામાં આવી છે। અન્ય 5 શખ્સોના પણ જે છે તે જામીન છે તે મંજૂર કરવામાં આવે છે। ખાસ કરીને શરતો તમામ લોકોને જે છે જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની મહત્વની જે શરત કહી શકાય તે માટે મૂકવામાં આવી છે અને જૂનાગઢમાં ન પ્રવેશ કરવાની શરતે જ તેમને જામીન આપવામાં આવે છે। ઉપરાંત જે છે તે જૂનાગઢના લોકો જે છે તેમને સંપર્કમાં રહેવાનું છે અને ક્યાંય દેશની બહાર જવાથી ગુજરાતમાં પણ ક્યાંય બહાર જવા નથી। આ તમામ પ્રકારની શરતો મૂકવામાં આવી છે અને તેને જામીન લઈને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આવતીકાલે સવારે અથવા તો મોડી સાંજે તેમનો છુટકારો થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। જી, એટલે ગણેશ જાડેજાનો છુટકારો થઈ શકે છે ને આ બધાની વચ્ચે એક બીજા મોટા સમાચાર ગણેશને લઈને જે મેં પહેલા જ વાત કરી કે જેલમાં રહીને તેઓ ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીત્યા પણ ખરા। સહકારી ક્ષેત્રનું ખૂબ મોટું એક એલિમેન્ટ ગણવામાં આવે છે ગોંડલ નાગરિક સહકારી બેંક। એ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી જેલમાં રહીને તેઓ જીત્યા હતા। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના તેઓ પુત્ર છે અને સ્વાભાવિક રીતે ગુજરાતમાં એવું કહેવાય છે કે રાજકારણનો કોઈ રસ્તો જતો હોય તો એ સહકાર ક્ષેત્રમાં થઈ અને મેઇન સ્ટ્રીમ રાજકારણમાં જાય છે અને માટે જ ગણેશને લોન્ચ કરવા માટે આ ચૂંટણી માતા પિતા દ્વારા લડાવવામાં આવી હતી, તેમને જીતાડવામાં આવ્યા અથવા તો તેઓ જીત્યા છે અને ત્યારબાદ હવે બેંકના વાઇસ ચેરમેન પણ બન્યા છે। એમડી તરીકે પ્રફુલ્લ ટોડિયાની વરણી પણ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના રાજકારણની અંદર એક મોટો અધ્યાય લખાતો હોય એવું દેખાઈ રહ્યું છે, જેમાં હવે ગણેશ જાડેજા, ગણેશ ગોંડલ તરીકે તેઓ ઓળખાય છે, એમના પણ પગરણ મંડાયા છે। આજે અમારા મોવડી મંડળે ફરી એક વખત મારી પર વિશ્વાસ મૂકી અને મને ચેરમેન બનાવ્યો છે અને એ ચેરમેન પદમાં સતત જાગૃતતા અને બેંકના હિતમાં તમામ કાર્ય કરશું। અશોકભાઈ, આગામી સમયમાં બેંકના વિકાસના કયા એવા કામો કરવાના? આગામી સમયમાં બેંકને લાગતી નાની મોટી કોઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરશું। અમારું એક સ્વપ્ન છે કે સારી જગ્યાએ અમારું એક બેંકનું બિલ્ડિંગ બને અને જેટલી સુવિધા ઉપલબ્ધ થશે એટલી તમામ અમારા ડિરેક્ટર સાથે મળી અને અમે સુવિધા ઉપલબ્ધ કરશું। અશોકભાઈ, આજે કયા હોદ્દાની વરણી કરવામાં? આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની વરણી થઈ છે। નવરાત્રી માટે ખેલૈયા ગરબા આયોજકો બધાનું ટેન્શન વધ્યું હતું કારણ કે વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો હતો। હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ પણ કહી રહ્યા હતા કે નવરાત્રીમાં વરસાદ વરસી શકે છે, પણ ગઈકાલે હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને એની સાથે કચ્છમાં વરસાદ નહીં વરસે, દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ કદાચ વરસી શકે છે અને ટેન્શન ઓછું થયું। પણ ફરી એકવાર એક સમાચાર એવા આવ્યા કે ગરબા આયોજકો, ખેલૈયાઓ આ બધાના ટેન્શન વધી ગયા। ગરબા થશે કે કેમ એની ઉપર સવાલ કે નિશાન ઊભા થઈ ગયા અને એનું કારણ વરસાદ નથી, એનું કારણ છે પરમિશન। કારણ કે દર વખતે પરમિશન લેવાની હોય છે, ઘણા સમયથી લોલમ લોલ ચાલતું આવ્યું છે, પણ આ વખતે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો, રાજકોટ અગ્નિકાંડ પછી તંત્ર અને ખાસ પોલીસ તંત્ર ખૂબ કડક હાથે કામ લઈ રહ્યું છે। અમદાવાદમાં કુલ 82 અરજીઓ પેન્ડિંગ હતી, જેમાંથી 21ને ફાયરે એનઓસી આપી દીધું હતું, પણ પોલીસ પરમિશન લેવાની બાકી હતી। જાણવા મળી રહ્યું છે કે કેટલીક પરમિશન મળી ગઈ છે, પણ અમદાવાદમાં હજી કેટલી પરમિશન બાકી છે, કેટલી પરમિશન મળી છે અને જે બાકી પરમિશન છે શું ત્યાં ગરબા થઈ શકશે કે કેમ, ખેલૈયાઓ ત્યાં રમી શકશે, ગરબા આયોજકો રમાડી શકશે? જિગ્નેશ પાસેથી વિસ્તારથી જાણીએ। નુપુર, વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં મોટા એવા 82 પાર્ટી પ્લોટ અને આયોજકો હતા કે જેઓએ પોલીસ પાસે અને ફાયર પાસે મંજૂરી માંગી હતી ગરબા કરવા માટેની, પરંતુ હજી સુધી માત્ર 19 જે આયોજકો છે તેઓને જ પોલીસ વિભાગ દ્વારા પરમિશન આપવામાં આવી છે। ફાયર વિભાગે આજ વહેલી સવાર સુધીમાં 21 જે આયોજકો હતા તેમને એનઓસી આપી હતી, તેમાંથી પોલીસ વિભાગે 19ને મંજૂરી આપી દીધી છે, એટલે કે સત્તાવાર તે 19 પાર્ટી પ્લોટોમાં ગરબા કરી શકશે। પરંતુ 82માંથી 19ને બાદ કરતા અન્ય જે આયોજકો તે છે તે હજી વેઇટિંગમાં છે, કારણ કે તેમની પાસે કોઈના કોઈ દસ્તાવેજ ખૂટે છે। પોલીસ અને જે ફાયર વિભાગની જે નોર્મ્સ છે, જે કન્ડિશનો મૂકવામાં આવી હતી તેમાંથી કેટલીક પૂર્ણ નથી થતી, જેને લઈને હજી તેમને મંજૂરી નથી મળી। પરંતુ આજે સાંજે 6 વાગ્યા સુધી જે પોલીસ વિભાગ છે તે મંજૂરી આપવાનું છે। સાથે જ કેટલાક લોકો જો આજે મંજૂરી નથી મેળવી શકતા તો આગામી દિવસોમાં એટલે કે 1-2 દિવસ સુધી હજી તેઓ ગરબાની
ગરબાની મંજૂરી મેળવી શકશે, પરંતુ મંજૂરી ત્યારે જ મળશે કે જ્યારે જે નોર્મ્સ જે રજૂ કરવામાં આવે છે, જે પોલીસ પરમિશન માટેની જે પ્રક્રિયા હતી તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તે તમામ જ્યારે કાગળ કાર્યવાહી અને જ્યારે મંજૂરીઓ પૂરી થશે ત્યારબાદ ત્યાં આયોજકો ગરબા યોજી શકશે. સાથે જ પોલીસ અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે જે આયોજકોને મંજૂરી નથી મળતી અથવા તો મંજૂરી લીધા વિના પહેલાં તેઓએ ગરબા કર્યા છે તો આગામી સમયમાં તેમના વિરુદ્ધ પણ ગુના નોંધવા સહિતની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી શકે છે. બિલકુલ, એટલે એક સવાલ થવો સ્વાભાવિક છે કે જો 21ને ફાયર એનઓસી મળી છે અમદાવાદમાં તો 19ને જ પરવાનગી કેમ આપવામાં આવી છે? ઘણા બધા 30 નોર્મ છે, એમાં ફાયર એનઓસી પણ એક નોર્મ એમાંનું છે. જે 30 નોર્મ્સ છે એમાંથી ક્યાંય પણ ટ્રાફિક ના થવો જોઈએ, પોતાનું જ પાર્કિંગ હોવું જોઈએ, પાર્કિંગની બહાર ગાડી પાર્ક ન હોવી જોઈએ, વગેરે 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 30નું લાંબુ લિસ્ટ છે. આ પૂરું કરવું શક્ય છે કે કેમ? ન માત્ર અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત પણ આખા ગુજરાતની અંદર આ પૂર્ણ કરવું શક્ય છે કે કેમ એ પણ એક સવાલ આવીને ઊભો રહ્યો છે. જોઈએ હવે શું થાય છે આગામી સમયમાં. પણ આવી જ અસમંજસ રાજકોટમાં પણ છે, આવી જ અસમંજસ સુરતમાં પણ છે, કારણ કે ઘણા બધા એવા પાર્ટી પ્લોટ છે, ઘણા બધા એવા ગરબા આયોજકો છે કે જેમની પાસે હજી પોલીસની પરમિશન નથી આવી અને પોલીસનું સ્પષ્ટ કહેવું છે, પોલીસ તંત્રનું, કે પરમિશન નહીં હોય તો અમે ગેટ નહીં ખુલવા દઈએ. જોઈએ હવે આગલા સમયમાં શું થાય છે. પણ એની સાથે સાથે એક બીજો મહત્વનો નિર્ણય પણ રાજકોટ દ્વારા રાજકોટના તંત્રએ લીધો છે ને એ છે ફાયર એનઓસીનો. આપણને યાદ છે તક્ષશિલા કાંડ જે સુરતમાં થયું હતું, એમાં ડોમ બનાવવામાં આવ્યો હતો ને એ ડોમ સળગ્યો હતો ને ત્યારબાદ મોટી હોનારત થઈ. શું થયું? કેટલીક મોટી કરુણાંતિકા થઈ ગઈ આપણે જાણીએ છીએ. પણ એ પછી પણ એ ડોમ બંધાતા રહ્યા, ઇમ્પેક્ટ ફી ભરાવી અને એને કાયદેસર કરાતા રહ્યા. અને હવે રાજકોટનું તંત્ર મોડે સફાળું જાગ્યું છે. હવે એમને અક્કલ સૂજી છે કે આ ડોમ ખરેખરમાં જોખમી છે અને એટલે જ હવે એ ડોમને પરમિશન નહીં મળે, ફાયર એનઓસી નહીં આપવામાં આવે. ભલે ઇમ્પેક્ટ ફી ભરી દીધી છે પણ તેમ છતાં પણ ફાયર વિભાગ એનઓસી નહીં આપે. જે પણ બિલ્ડિંગ છે 149, 140 જેટલી શાળા, હોસ્પિટલ છે કે જ્યાં આ ડોમ બાંધવામાં આવ્યા છે, ઇમ્પેક્ટ ફી ભર્યા પછી પણ ફાયર એનઓસી નહીં મળી શકે. ડોમ પતરા હોય એમને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરી શકાય, કારણ કે સરકારના જે નિયમો છે એમાં પણ જોગવાઈઓ છે. સ્કૂલ, કોલેજ છે કે હોસ્પિટલની પ્રિમાઇસીસ છે, તો એ બિલ્ડિંગની અંદર ડોમ પતરા હશે તો એમને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરીએ અમે. અંદાજિત બાંધકામ તો હવે આપણને બાંધકામ શાખા અથવા ટાઉન પ્લાનિંગ શાખામાંથી એની મળી શકે વિગતો. રાજકોટની હોસ્પિટલો અને સ્કૂલો એ વારંવાર અમે વિઝ્યુઅલ્સ લીધા છે. તો આ જે સ્કૂલો, હોસ્પિટલોએ જે ડોમ બનાવ્યા છે એ ડોમ ગમે ત્યારે સળગી જાય, નક્કી ન હોય, તો આના સામે એ લોકોને મળે કે ન મળે ફાયર એનઓસી? ના, ડોમ પતરા હશે તો એને ફાયર એનઓસી ઇસ્યુ નહીં કરી શકીએ. પાછલા કેટલાક સમયથી, એટલે કે પાછલા કેટલાક વર્ષોથી એક મુદ્દો ચર્ચાતો આવ્યો છે કે નવરાત્રિમાં દીકરીઓની સુરક્ષા જોખમાઈ રહી છે. એક લવ જેહાદ એની પાછળનું કારણ ગણાવાઈ રહ્યું છે. ઘણા બધા આરોપો લાગી રહ્યા છે. તથ્ય શું છે શું નહીં એ છાશવારે સમયાંતરે સામે આવતું રહે છે. પણ એ ચિંતા વધી છે ગરબા આયોજકોની, માતા પિતાની, અને કેટલાક ગરબા આયોજકોએ એના જ માટે વિધર્મીઓને પ્રવેશ ન આપવાની સૂચના આપી છે ગરબાની અંદર, કે માત્ર ને માત્ર સનાતન ધર્મના લોકોને જ પ્રવેશ મળશે એવી કન્ડિશન રાખી છે. અને એના માટે ઘણી બધી જગ્યાએ એક અલગ અલગ પ્રકારના કંઈક નોર્મ્સ રાખી દેવામાં આવે છે અથવા કન્ડિશન રાખવામાં આવે છે. આવું જ કંઈક વડોદરાના નવલખી મેદાનમાં VNF ગરબા મહોત્સવમાં ક્રેડાઈ દ્વારા જેનું આયોજન કરવામાં આવ્યું છે, મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, નો તિલક નો પ્રવેશ. વડોદરા શહેર એટલે સંસ્કારી નગરીના ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખાય છે. વિશ્વ પ્રસિદ્ધ વડોદરાના ગરબા તમામ જગ્યાએ વડોદરા શહેરમાં અલગ અલગ ગરબા ગ્રાઉન્ડો ઉપર થઈ રહ્યા. ત્યારે અહીંયા ક્રેડાઈ દ્વારા આયોજિત વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ નવલખી મેદાન ખાતે આયોજિત કરવામાં આવે છે, જ્યાં અંદાજિત 35,000થી વધુ ખેલૈયાઓ પ્રતિદિન અહીંયા માતાજીની ગરબા ગાઈ આરાધના કરનાર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ VNF દ્વારા નો તિલક નો પ્રવેશનું એક મોટું હોર્ડિંગ બનાવવામાં આવ્યું છે અને તમામ જે ખેલૈયાઓ પ્રવેશ કરશે ત્યારે તિલક સાથે પ્રવેશ કરશે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. એક જ આશય છે તમામ ગરબા આયોજકોનો કે કોઈ પણ બેન દીકરી અંદર હોય ત્યારે વિધર્મી દ્વારા કોઈ પણ પ્રકારની છેડતી કે અન્ય કોઈ બનાવ ન બને, તેના માટે અગમચેતીના ભાગરૂપે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આવા તમામ ગરબા ગ્રાઉન્ડો ઉપર આ રીતના ગરબા આયોજકો દ્વારા જો આ રીતનો એક સુગ્ન પ્રયાસ કરવામાં આવે તેવી પણ એક માંગ ઉઠી છે, જેથી કરીને બેન દીકરીઓ સુરક્ષિત ગરબા રમી શકે. નિકેશ વાણંદ સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા.
નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. આજથી 3 દિવસ તેઓ ગુજરાતમાં રહેવાના છે. કુળદેવી માતાના દર્શન પણ પરિવાર સાથે કરવાના છે. પણ જ્યારે અમિતભાઈ આવતા હોય છે પોતાના મતક્ષેત્ર માટે ઘણી બધી ભેટ સોગાત લઈને આવતા હોય છે. એ સાંસદોમાંના એક છે કે જે હંમેશા પોતાના મત વિસ્તારમાં રહેતા હોય છે. આજે જ્યારે અમદાવાદના ભાડજમાં એક સરકારી શાળાનું તેમણે લોકાર્પણ કર્યું અને એની સાથે એક જ સ્થળ પરથી 900 કરોડથી પણ વધુના પ્રોજેક્ટ્સનું તેમણે લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્યારબાદ તેમણે ગુજરાતમાં કઈ રીતનું વિકાસ થઈ રહ્યો છે, એમના મતક્ષેત્રની અંદર કઈ રીતે કામ થઈ રહ્યું છે, એના વિશે અલગ અલગ વાત કરી હતી. અહીંયા લગભગ કુલ મિલાકર 919 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એક જ કાર્યક્રમથી થયું છે. પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશાળો બનાવવાનું કામ કર્યું છે. પ્રાથમિક શાળાઓ બનાવવા. જેલમાં જ્યારે પણ કોઈ કેદીને લઈ જવામાં આવે છે ત્યારે એક ફોર્મ ભરવામાં આવે છે ને એમાં એની જ્ઞાતિ એની જાતિનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે ને ઘણીવાર એવા આરોપ પણ છે કે જ્ઞાતિ જાતિનો જે ઉલ્લેખ કરવામાં આવે છે એના પ્રમાણે જ એને કામ સોંપવામાં આવતું હોય છે, જેને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનું આજે અવલોકન કર્યું છે ને એક મહત્વનો ચુકાદો પણ આપ્યો છે કે જ્ઞાતિ જાતિવાળું કોલમ હટાવી દેવામાં આવે. અજય પાસેથી વિસ્તારથી જાણીએ કે આખરે શા માટે આવો નિર્ણય લેવો પડ્યો. जीनपुर 2023 में एक याचिका डाली गई थी जिसमें आरोप लगाया गया था कि देश में 17 राज्य ऐसे हैं जहां पे राज्य के हिसाब से अलग अलग जातियों के हिसाब से अलग अलग काम जो कैदी हैं उनको सौंपे जाते हैं. उदाहरण के तौर पे एग्जाम्पल दिया गया था कि अगर कोई दलित समुदाय से आता है तो उसे सीवर सफाई का काम जेल मैनुअल के हिसाब से दिया जाता है. अगर कोई नाई जाति से आता है तो उसे बाल बनाने का काम दिया जाता है. कोई ब्राह्मण जात से आता है तो उसे खाना बनाने का काम दिया जाता है. और इस तरह से जेल के भीतर भी जाति के आधार पर पूरा भेदभाव किया जाता है. इसी बात को लेकर के सुप्रीम कोर्ट में सुनवाई हुई थी. 7 महीने तक सुनवाई चली. 10 महीने में सुप्रीम कोर्ट का फैसला आया और साथ ही साथ सुप्रीम कोर्ट ने कहा है कि जात के आधार पर ये जो भेदभाव है ये पूरी तौर पे गलत है और जेल मैनुअल में सुधार होना चाहिए. हालांकि इसको लेकर के सुप्रीम कोर्ट की तरफ से केंद्र सरकार और 17 राज्यों को नोटिस जारी किया गया था, जिसमें 5 राज्य सरकारों की तरफ से नोटिस का जवाब दिया गया और सुप्रीम कोर्ट की तरफ से पश्चिम बंगाल स्पेशली जो उनका रिप्लाई आया था, सुप्रीम कोर्ट ने कहा कि आपके जो जेल मैनुअल है उसके हिसाब से पढ़िए. हम जानना चाहते हैं कि आपकी नज़र में ये कैसा है. जब जेल मैनुअल के हिसाब से जातियों के भेदभाव को सुप्रीम कोर्ट ने देखा तो इसे दुखद बताया और गैर संवैधानिक भी बताया. लेकिन केंद्र सरकार की तरफ से सभी राज्य सरकारों को यह स्पष्ट कहा गया था कि जेल के भीतर जात के आधार पर किसी तरह का भेदभाव नहीं होना चाहिए. बावजूद इसके कई राज्य सरकारों की तरफ से जेल मैनुअल में कोई बदलाव नहीं किया गया और ये भेदभाव कायम था. तो इसी बात को लेकर के सुप्रीम कोर्ट ने कहा है कि 3 महीने का वक्त है. 3 महीने के भीतर सभी राज्य सरकारें अपने जेल मैनुअल में संशोधन करें और जिसके साथ भेदभाव हुआ है उस पर पुलिस कार्रवाई करें. जी. અને રેશનિંગની દુકાન એટલે કે ફેર પ્રાઇઝ એસોસિએશન ફરી એકવાર હડતાલનું શસ્ત્ર ઉગામવા જઈ રહ્યું છે. સરકાર સાથે બેઠક પણ થઈ છે. જે ફિંગરપ્રિન્ટવાળો મુદ્દો હતો, ઘણા લાંબા સમયથી સરકાર સાથે આ બાબતે ચર્ચા અને બહેસ ચાલી રહી છે. પ્રહલાદ મોદી સહિતના જે આગેવાનો છે ફરી એકવાર બેઠક થઈ હતી સરકાર સાથે. આ બેઠક નિષ્ફળ ગઈ છે અને હવે આ આંદોલનનું હથિયાર ઉગામવાની, હડતાલનું શસ્ત્ર ઉગામવાની ચીમકી આપવામાં આવી છે. આખરે શું છે મુદ્દો, શું કહી રહ્યા છે પ્રહલાદ મોદી, એ જોઈએ. એના પછી પરિપત્ર થયો તો એની અંદર 7 નંબરની શરત જે દુકાનદારોને ખૂબ જ દુઃખી કરનારી છે. એની અંદર 97% વિતરણ થંબ ઇમ્પ્રેશનથી થવું જોઈએ એવી એક માગણી સરકારે કરેલી છે, તો જ એને 20,000 રૂપિયા મળે. મારો સરકાર સાથે સીધો સવાલ છે કે અમે 97% નહીં 100% કરવા તૈયાર છીએ થંબ ઇમ્પ્રેશનથી વિતરણ. પરંતુ જ્યારે આધાર સીલિંગનો પ્રોગ્રામ શરૂ થયો અને પૂરો થયો, આ આધાર સીલિંગ 100% સરકારે સાચું કરાવ્યું છે ખરું? અને કરાવ્યું હોય તો મને સર્ટિફિકેટ આપે, તો અમને આ શરત સાથે વાંધો કોઈ છે જ નહીં. અને જો સરકાર સર્ટિફિકેટ આપવા તૈયાર ન હોય તો આ 97%નો આગ્રહ છે એ પડતો મૂકવો જોઈએ. આપણી એક ટેવ હોય છે કે જ્યારે બાળક નડતું હોય, ક્યારેક કામ કરવામાં નડે, ક્યારેક
ખરીદી કરવા જાય, શોપિંગ કરવામાં બાળક કનડતું હોય તો એને મોબાઈલ આપી દઈએ છીએ અને એનું જ ગંભીર પરિણામ ઘણીવાર આપણે જોયું છે. પણ તેમ છતાં પણ કેટલાક લોકો છે જે સુધરવાનું નામ નથી લેતા અને વરવા પરિણામ ભોગવવા પડે છે. આવું જ કંઈક થયું આજે સુરતમાં કે જ્યાં એક બાળકી તેને મોબાઈલ આપી દીધો. માતા શોપિંગ માટે ગઈ હતી, બાળક કનડગત કરી રહ્યું હતું અને એ વખતે એને મોબાઈલ રમવા આપી દીધો અને ત્યારબાદ એ બાળકી ગુમ થઈ ગઈ હતી અને હાહાકાર મચી ગયો. પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો. પોલીસમાં જાણ કરવામાં આવી. 100 પોલીસ જવાનો બાળકીની શોધમાં લાગી ગયા અને આખરે એ બાળકીને હેમખેમ શોધી લેવામાં આવી અને માતા પિતાને આપી દેવામાં આવી, સોંપી દેવામાં આવી. પણ આ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે. 100 जितने पुलिस कर्मियों की टीम बनाई गई पूरे पांडेसरा विस्तार में उनको सीसीटीवी देखने के लिए, और जितने भी व्हाट्सएप ग्रुप बने हुए हैं जो मजदूर वहाँ पे काम करते हैं सोसाइटी वाले, उनके व्हाट्सएप ग्रुप है, उनमें बच्चे का फ़ोटो सर्कुलेट किया। और ये इंडस्ट्रियल एरिया में हम लोग एक ऑटो पे माइक रख के उसमें अनाउंसमेंट करवाते हैं और साथ में फ़ोटो के साथ में पुलिस वालों को बिठा देते हैं, तो अनाउंसमेंट करते रहते हैं। तो जब ये अनाउंसमेंट कर रही थी पुलिस, तो एक अभिषेक दुबे नाम के व्यक्ति हैं जिनका दुकान है, उनको अनाउंसमेंट सुना तो उन्होंने एक बच्ची को देखा और उन्होंने अपनी दुकान में बच्ची को बिठाया और पुलिस स्टेशन में उन्होंने इमीडिएटली जान किया। तो बच्ची मिल गई 2 घंटे के अंदर ही। સરકારી નોકરી મેળવવા માટે લોકો કઈ કેટલાય ગતકડા કરતા હોય છે, પેપર ફોડવાથી લઈ અને ઘણી બધી વસ્તુઓ આપણે ગુજરાતની અંદર જોઈ છે. અને ફરી એકવાર આવું જ કંઈક થયું છે સુરતમાં. સરકારી નોકરી મેળવવા માટે શું ગતકડા કરવામાં આવ્યા હતા અને આખરે કેવી રીતે ભાંડો ફૂટ્યો, મનીષ પાસેથી જાણીએ. બિલકુલ વાત કરીએ તો કતારગામનું આ જે પરિવાર છે જે કહેવાય કે ઉચ્ચ શ્રેણીમાં આવે છે, પરંતુ સરકારી નોકરી મેળવવા માટે જાતિના દાખલાની જરૂર હોય ત્યારે તેમણે જાતિના દાખલા માટે એપ્લિકેશન આપી હતી. સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ જ્યારે મૂક્યું હતું ત્યારે જે સરકારી અધિકારી છે તેને શંકા ગઈ હતી અને ક્રોસ વેરિફિકેશન કર્યું હતું અને કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ખબર પડી હતી કે જે આ જે યુવતી છે તેને ખોટી રીતના સરકારી જે કહેવાય કે દસ્તાવેજો મૂકીને ખોટી રીતના જે જાતિનું પ્રમાણપત્ર લેવાની કોશિશ કરી હતી. સમગ્ર મામલે જે અધિકારીઓએ છે તેમણે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, તપાસ કરવામાં આવી હતી. ત્યારે ખરેખર ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જે પ્રમાણપત્ર લેવા માટે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા તે બિલકુલ ખોટા હતા અને કોઈ આધાર પુરાવા વગરના હતા. આવું કરવાનું પાછળનું કારણ જ્યારે પૂછવામાં આવ્યું હતું તો તેમણે જે કહેવાય કે સરકારી નોકરી મેળવવા માટેનું આ સમગ્ર કાંડ કર્યું હતું અને આ ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. મહત્વની વાત એ છે કે આ ખોટા દસ્તાવેજના આધારે તેમણે જે કહેવાય કે પરીક્ષા પણ આપી દીધી હતી કોલેજની અંદર અને તે પાસ પણ થઈ ગઈ હતી અને જે કહેવાય કે સરકારી નોકરી પણ મેળવી લીધી હતી. પરંતુ વધુ ઉચ્ચ જે કહેવાય કે નોકરી મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા તેમાં આજે સમગ્ર ભાંડો ફૂલી ગયો હતો અને હવે આ બંને બાપ દીકરીએ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. જી. અને પાટણમાં ફરી એકવાર MBBSનું કૌભાંડ, પુનઃ મૂલ્યાંકન કૌભાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ફરી એકવાર હોબાળો મચાવવામાં આવ્યો છે NSUI દ્વારા પુનઃ મૂલ્યાંકન MBBSની ફેકલ્ટીની અંદર જે થયું હતું અને MBBS દ્વારા યોગ્ય કાર્યવાહી MBBSમાં જે પણ કૌભાંડ થયું છે, મૂલ્યાંકન કૌભાંડ, એમાં NSUI દ્વારા ફરી એકવાર ઉગ્ર માંગ કરવામાં આવી છે કે યોગ્ય પગલાં લેવામાં આવે. અને ગાંધીનગરમાં ઊંચું વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી અને છેતરપિંડી કરવામાં આવી હતી. આમ તો ઘણી બધી રીતે આ લૂંટારાઓ આપણને લૂંટી લેતા હોય છે. હવે ગન પોઈન્ટ પર કે ચાકુની અણીએ કે તલવારની ધારે લૂંટવાનો જમાનો નથી રહ્યો. ઘરે બેઠા જ લોકોને લૂંટવામાં આવતા હોય છે અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ગાંધીનગરમાં કે જેમાં શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી અને એક લૂંટ કરવામાં આવી હતી, જેમાં વિવિધ ગુનામાં ચાર ગુનાની અંદર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પહેલા 36 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હવે વધુ કાર્યવાહી કરવામાં આવી છે. વધુ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સાબરકાંઠાની જીવાદોરી જેને કહેવામાં આવે છે એ સાબર ડેરી અહીંના પશુપાલકો માટેનો મુખ્ય આધાર એ સાબર ડેરીની ચૂંટણી લડવામાં આવી હતી. આમ તો અહીંયા 15 બેઠકો બિનહરીફ કરી દેવામાં આવી હતી. હવે ચેરમેન વાઇસ ચેરમેનની પણ વરણી કરવામાં આવી છે. શામળ પટેલના એ કારણે 15 બેઠકો બિનહરીફ થઈ હતી. હવે ચેરમેન વાઇસ ચેરમેનની પણ નિયુક્તિ થઈ ગઈ છે. શામળભાઈ પટેલ સાબર ડેરીના ચેરમેન બન્યા છે કે જેમણે 15 બેઠકો બિનહરીફ કરાવાઈ હતી અને ઋતુરાજ પટેલ વાઇસ ચેરમેન બન્યા છે. આજે સાબર ડેરીની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે
એ પહેલો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાબરકાંઠા જિલ્લાના 3 લાખ પશુપાલકોના હિત માટે સાબરડેરીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને મળી છે, તો આપણા જિલ્લાના ખેડૂતો માટે, પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળી એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે. ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા. અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું, એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો. માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ. હર્ષ સંઘવી વાહન વ્યવહાર મંત્રાલયમાં પહોંચ્યા છે. અચિંત તેમણે મુલાકાત લીધી છે. ગૃહ મંત્રાલયની સાથે સાથે હર્ષ સંઘવી વાહન વ્યવહાર મંત્રાલય પણ જુએ છે. ગૃહમંત્રીની સાથે સાથે તેઓ વાહન વ્યવહાર મંત્રી પણ છે અને અચાનક વાહન વ્યવહાર વિભાગની તેઓ ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે આવું સરપ્રાઇઝ વિઝિટ ત્યાં કરી હતી. કેવી રીતનું ત્યાં કામ ચાલી રહ્યું છે, સુચારુ રૂપે કામ થઈ રહ્યું છે કે કેમ, તેની તેમણે ત્યાં જઈને નિરીક્ષણ કર્યું હતું.